સાચી વાત છે સાહેબ. નાટક ભજવતા ને ભૂતકાળમાં આપણે તો પાત્રોમાં અવતાર આવતો સાહેબ એનો. ખંભાળિયાની બાજુ ગામ રામ વનવાસનું નાટક, એમાં દશરથનું પાત્ર એક વડીલે લીધેલું, ડાયરેક્ટરે આગલેથી કીધેલું, બનેલી હકીકત એના પરિવાર છે સાહેબ અટાણે, અને કીધું કે તમે કઈ કઈ વચન માગે એટલે એવા ધરતી ઉપર ઢળી જાય જો દશરથ બન્યા છો કે ખબર પડી જાય લોકોને કે વાહ દશરથનો પ્રેમ, વાહ, કે ભલે બાપા હું કોશિશ કરીશ. અને બીજે દિવસે સાહેબ દશરથ થઈને આવ્યા અને કઈ કઈ વચન માગ્યા. પેલું વચન રામને વનવાસ, બીજું વચન ભરતને ગાદી, અને ધરતી ઉપર ઢળી પડ્યા એના પ્રાણ હાચા વયા ગયા સાહેબ. કલ્પના તો કરો, એનું પાત્ર લે એના પ્રાણ નીકળી જાય. અને મેં જોયું છે સાહેબ, અમારે ત્યાં ભવાઈ રમવા આવતી એ અવતાર ચડતા એને. હા ખેર એની વાતો કરવા બી તો ઘણું થાય, પણ ખોટે ખોટો હું જ્યાં રામ બનું ત્યાં હાચો રુદામાં આવે. એ ખોટે ખોટો હું રામ બનું ત્યાં સાચો રુદામાં આવે. અને પછી શું થાય? રાવણ કે એ કાગ સીતાજી મન માવડી બાસે મારા વિષય વણસી જાવે. રામનું રૂપ ધરું ત્યાં તો રે મને આવા સંકલ્પ આવે. એમ લંકા હોનાની હતી, સંસ્કાર ક્યાં હતા? અને સીતાજી પછી સંદેશો હનુમાનજીને કીધું. હનુમાનજી કીધું કે માં કાંઈ કેવું છે? અને સીતાજી સંદેશો મોકલાવે. સાંભળો, એ હોનાની લંકા હતી, પણ પરિસ્થિતિ કેવી હતી કે બેઠ સમદર તણે બેઠી જાનકી જકડાઈને, એ પૃથ્વી ઢાળી પોપચા સંભારતી રઘુરાઈને. દશરથ તણા નંદન હવે ધરતી જ ખાવા ધાય છે. આ દૈત્યો તણા આદેશમાં મારા જુગ સમાધિન જાય છે. અને છે સ્ફટિક મણીના મેલ પણ વસનાર સૌ વિકરાળ છે. સીતાજી કીધું સ્ફટિક મણીના લંકામાં મેલ છે, પણ રહેનારા વિકરાળ માણસો છે સાહેબ. છે સ્ફટિક મણીના મેલ પણ વસનાર સૌ વિકરાળ છે. છે ફૂલ ફૂલની વાસ પણ સાપો તણી રખવાળ છે. કહે દાદ કંચન થાલમાં અહીંયા પશુ રુધિર પીરસાય છે. દૈત્યો તણા આદેશમાં મારા જુગ સમાધિન જાય છે. હોનાના વાસણમાં અહીંયા સીતાજી એ લોકો માંસ જમે છે. હનુમાનજી આ દિવસો મારે વરહ ના જાય છે. કહેવાનો મારો અર્થ, ત્યાં સંસ્કાર નહોતા, સંપત્તિ ઘણી હતી. અને આ વ્રજમાં ગોકુળમાં રૂપિયા ક્યાં હતા? માલધારીઓ હતા, ગોવાલિયા હતા. ભગવાન કૃષ્ણને મથુરાની જેલમાંથી સીધું અહીંયા આવવું પડ્યું છે. હે આજ તમને મને કોઈ જય માતાજી ન કરે તો રંજ ન કરો, રામ રામ ન કરે તો રંજ ન કરવો, જય શ્રી કૃષ્ણ ન કહે તો બહુ દુઃખ ન લગાડવું. મથુરાની જેલમાંથી વસુદેવ કૃષ્ણને ટોપલામાં મૂકીને ગોકુળ જાતા ત્યારે પરિસ્થિતિ કેવી સર્જાણી કે મોટી મોટી મેળી દીધેનો જાકારો. મોટી મોટી મેળી દીધેનો જાકારો ને ક્યા વાત એ જીને ઝૂંપડીએ એક ઝૂંકે જીવન પધારો રે. દેવકીજી તારો દીકરો રે. એના પિતાએ ઉપાડ્યો એને પરબારો રે. માતાજી તમારો દીકરો રે, દીકરો. મથુરાની જેલમાંથી વ્રજમાં આવ્યા. એને કોઈ ન કીધું અહીંયા આવો, આયા નહીં કંસના બીકથી. અને એને નંદ બાવાને નેહડે કીધું જીવન પધારો. કહેવાનો મારો અર્થ અહીંયા સંસ્કાર હતા, વ્રજમાં સંસ્કાર હતા.
હવે ગુણવંત શાહનો એક તમને દાખલો આપું. ગુણવંત શાહ આપણા ચિંતક વડોદરાના ડોક્ટર ગુણવંત શાહ અમારે જુનાગઢમાં બોલ્યા હતા કે અટાણે ગોકુળ જેવા ગામડા છે. સાંભળજો, બહુ સરસ વાત છે. ગોકુળ જેવા ગામડા છે, ગોકુળ જેવી ગાયું છે, ગોકુળ જેવા ગોવાલિયા છે, પણ કૃષ્ણ નામનું પ્લેન લેન્ડિંગ કેમ નથી થતું? અહીં ઉતરતું કેમ નથી? અહીં આવતા કેમ નથી? એનો પ્રશ્ન હતો. પછી જવાબ એને જ આપ્યો કે ગોકુળ જેવા ગામડા છે, ગોકુળ જેવા ગોવાલિયા છે, ગોકુળ જેવા ધણહેર છે, પણ કૃષ્ણ નથી આવતા. એનું કારણ ગોકુળ જેવું ભોળ પણ નથી સાહેબ. ભોળ પણ તો હોવું જોઈએ ને. ગોકુળ જેવું ભોળ પણ હોય ને આવે. હોશિયારીમાં ન આવે. હોશિયારી ખિસ્સા કાતરું કઈ ઓછી છે તો ન આવે ને, એને ન મળી જાય, સાક્ષાત્કાર થઈ જાય. આ તો ગાળિયા લઈને આપણે તો રખડીએ છીએ. ઓને ડોકમાં નાખી આવે, ઓલો બપોર પછી ઓની ડોકમાં નાખી આવે. આ એક જણે હોની દુકાને જઈને કીધું આ 21 મોતીની માળા કરી દો ને, તો હોની આમ મોતી લીધા તો નજર ચોટી ગઈ. ઓહો હો, આ મોતી આવ્યા ક્યાંથી તમારી પાસે? એ મારી દીકરી અમેરિકા છે, એને મોકલ્યા. એમ તો કે હા. કેટલા છે? 21. ઝવેરી મીંડો ગણવા. સોની 1 2 3 4 5 6 એક ખોરામ નાખી દીધું અને કીધું 20 છે. 21 નથી, તમે ભૂલમાં મને 21 કયો છો. 20 છે. ઓલો કે હું ગણીને હોય આવું તો ગણો ને તમે. એ મીંડો ગણવા 1 2 3 4 5 6 એને ખોરામ નાખી દીધું ને હોનીની નજર નહીં અને કીધું 20 છે. બરાબર, કરી નાખો 20 છે. મારી ભૂલ થઈ ગઈ. હવે હોનીએ જે હડફામ કાઢી લીધું, નાખ્યા વિના છૂટકો છે તો 20 કરવા હોય તો હે. એટલે કૈલાસ પંડિતે લખ્યું છે કે અહીંયા કોણ ભલાને પૂછે છે, કોણ બુરાને પૂછે છે, મતલબથી બધાને છે નિસ્બત, અહીં કોણ ખરાને પૂછે છે. કૈલાસ પંડિત, અહીંયા કોણ ભલાને પૂછે છે, કોણ બુરાને પૂછે છે, મતલબથી બધાને છે નિસ્બત, અહીં કોણ ખરાને પૂછે છે. સાંભળજો, અહીંયા અતરને નીચોવીને કોણ ફૂલોની દશાને પૂછે છે. આ તો સંજોગ ઝુકાવે છે, નહીતર કોણ ખુદાને પૂછે છે. સાહેબ, કોણ ખુદાને પૂછે છે? કોણ ખુદાને પૂછે છે? ગાલિયાલી રખડે છે સાહેબ. એમ વ્રજમાં ભોળ પણ હતું અને વા સંપત્તિ હતી, સંસ્કાર નહોતા સાહેબ. એ સંસ્કાર હોય ત્યાં સંપત્તિ આવે, પણ સંપત્તિ હોય ત્યાં સંસ્કાર આવે એવું નથી. મારી વાત ત્યાં હતી સાહેબ. એક બીજું, સંપત્તિ કોકને છેતરીને લઈ શકાય, સંસ્કાર કોઈને છેતરીને ન લઈ શકાય. એક જણે અમારે જુનાગઢમાં પંચાટલીમાં દુકાને જઈને કીધું, ચોમાહામાં ટાણે છત્રીનો શું ભાવ રાખ્યો? છત્રીનો વેપારી કે 40 રૂપિયા. બહુ મોંઘી. એમ કેટલા દેવા? તો મારે 5 રૂપિયા દેવા છે. વેપારી કે એમ કરો તો મફત લઈ જાઓ. તો 2 દેજો. વેપારી એમ કે દાંત કાઢે, 2 લઈને વયો ગયો. તો મોર છતરીયું વાહે વેપારી હાવ રણપટીઓ બોલતો જાય બજારમાં. બસ સ્ટેન્ડ સુધી જોડ્યા ગયા. બસ સ્ટેન્ડ માંથી બસ નીકળી તો છત્રી હતો બસમાં ચડી ગયો અને બારીથી મોઢું કાઢીને વેપારીને કે હારું થયું વાહે દોડ્યા, નકર બસ વહી જાત. છેલ્લી જ બસ હતી મારી, છેલ્લી બસ હતી મારી. આ છેતરી લઈ શકાય સાહેબ. એક જણો કાપડની દુકાનમાં જાય સાહેબ, બે એટલે વેપારી કે ચા પીશો કોફી? તો બે ચા કોફી ને બે ના થર મારે. પછી કે પાન સિગરેટ? તો કે એ બે. વેપારી એમ કે સારું ગ્રાહક છે તો એમાં શું ખોટું છે? એ બધું પાય ને પછી કાપડ બતાવે, આ તાકો ને બીજો તાકો ને ત્રીજો ને પછી આમ કપડું જોઈને કે આનો શું મીટરનો ભાવ? તો કે 50 રૂપિયા. તો બહુ મોંઘું. એમ કેટલામાં લેવું? તો 10 રૂપિયા મીટર જોઈએ. તો કે એ અમને ડપો. તો આ ભાઈ તમારો તાકો, આ આપણે હાલ્યા કરે. મારો દીકરો એર કન્ડિશનમાં બેસી જાય, ચા કોફી બીડી પાન બધું મફત કરી જાય. પણ હેરનો હવા હેર હોય ને, એ વેપારી કોકને કહી દીધું કે આ બધું આવે પણ કાંઈ લેતો નથી. એમાં રેડિયા વાળા દુકાન જે ચડ્યો, એ રેડિયા છે? તો આ રેડિયાનો શું ભાવ રાખ્યો? એને ખબર હતી કે આ તરિયાના ભાવથી માગે છે. એટલે રેડિયો તો હતો 150 રૂપિયાનો, પણ કીધું 1000 રૂપિયા. 1000 રૂપિયા મને ન પોહાય. ચા પાણી પીને બધું પી લીધું આમ એર કન્ડિશન રૂમમાં. તો કેટલામાં પોહાય? તો 150 પોહાય. તો હાલો ઉપાડો.
અને એર કન્ડિશન દુકાનમાં પરસેવો વળી ગયો એટલે લુખાને કે 150 તું કે ઈ જ એમ. આમાં બધા સ્ટેશન પકડાય તો હા સ્ટેશન બધા પકડાય, પોલીસ સ્ટેશન પકડી દો તો કે પોલીસ સ્ટેશન આમાં ન પકડાય તો રેલવે સ્ટેશન તો પકડી દો, રેલવે સ્ટેશન આમાં ન પકડાય તો બસ સ્ટેન્ડ તો પકડાય કે નહીં કે એ ન તો મારે શું કરો રેડિયાને, મારે તો આ 3 સ્ટેશન નું કામ છે. હાલી દીકરી આમાં હરી ન મળે સાહેબ, હોશિયારીમાં હરી ન મળે. હરી તો ભોળાઓનો ભગવાન છે સાહેબ. એટલે જ મારે આપને એક પ્રસંગ કહીને પછી અમારે ચા પીવી છે, કારણ કે અમે હરામ ચા જુનાગઢ થી નીકળ્યા ત્યાંથી અહીં સુધીમાં એક પ્રસંગ કહીને પછી પાછો આપણે બીજો દોર શરૂ કરશું. બીજી સાંભળજો સાહેબ. ભોળાનો ભગવાન હરિ ગોકુળમાં આવે સાહેબ. મથુરાની જેલનો માંથી જન્મી અને 11 વર્ષ ને 52 દિવસનો થયો સાહેબ. સાંભળજો સાહેબ ખાસ. કે જેની મોહજાળમાં આખી દુનિયા વિટાણી રે, એની દેહુ તારે દોરડીએ બંધાણી, જીવે નંદરાણી તારા માગણા રે જી. 11 વર્ષ ને 52 દિવસનો થયો. સાંભળજો મિત્રો. જશોદાનો છેડલો પકડીને કૃષ્ણ કરગરે છે. જશોદાનો માં એક વાત કરવી છે, મૂકી દે મારો છેડો, તારી વાતમાં કાંઈ ન હોય. ગોપીની ફરિયાદ હશે. ના માં એક વાત. કેવું ચિત્ર હશે તમે કલ્પના કરો તો. 5000 વર્ષ પહેલા વ્રજ ગોકુળની માલિપા જશોદાનો છેડો પકડી અખિલ બ્રહ્માંડનો માલિક આમ કાકલુદી કરતો હોય છે. ચિત્ર ભારત વર્ષનું કેવું હોય છે. માં એક વાત કરવી છે. નહીં તારી વાતમાં કાંઈ નો, છેડો મૂકી દે મારો. અને બહુ કૃષ્ણ કરી ગયા. તારે જશોદાએ નંદરાણીએ એટલું કીધું, શું છે તારી વાત કે મને. માં મને ખોળામાં બેહાડો ને. કૃષ્ણને ખોળામાં બેહાડી જશોદાજી પૂછે છે, બોલ બેટા શું વાત છે તારી. માં મથુરાથી રથ રવાના થઈ ગયો છે, અક્રૂર કાકા મને તેડવા આવે છે. માં હવે હું ગોકુળ છોડું છું. અને જશોદાજી ઢગલો થઈ ગયા સાહેબ. આંખમાંથી શ્રાવણ ને ભાદરવો આહુડા જવા માંડ્યા. બસ બેટા સમય પૂરો થઈ ગયો. હા માં સમય પૂરો થઈ ગયો. ઓ આંખના આંસુ. હરીન્દ્ર દવે એના પુસ્તકમાં લખે છે કે કૃષ્ણના વાળમાં પડે જશોદાના આહુની આંખ વાકડિયા વાળમાં હાથ ફેરવતી એ નંદરાણી એમ કે છે, બેટા હું તારા વિના નહીં જીવી શકું. બેટા ના માં મારે વ્રજ છોડવું પડે એમ છે. મારી પાસે કંઈક માગી લ્યો એમ કૃષ્ણ કહે છે. મારી પાસે કંઈક માગો. કે તે મને દેવામાં શું ખામી રાખી બેટા. તું દેવકી વસુદેવ નો દીકરો હોવા છતાં નંદ બાવા નંદરાણી નો દીકરો કહેવાના બેટા ઓછું આપ્યું તે અમને. કાંઈ નથી જોતું પણ કંઈક તો માગો માં. પછી માં 2 વાત માગે છે. નંદરાણી એક વાત માગું લાલા. તો હા એમ કરીને મને તારી હારે લેતો જા. હું મથુરાના રાજમહેલની દાસી થઈને કામ કરીશું. કોઈને નહીં કહું નંદરાણી છું, પણ તારા વિના હું નહીં જીવી શકું બેટા. મને હારે લઈ જા. કે ના માં એ તો નહીં બને. તો બીજી વાત શું કે દેવકીને તું કોઈ દી ભૂલમાં એમ નો કહેતો મેં તને દોરડેથી ખાંડણીએ બાંધી દીધો તો નકર એને દુઃખ લાગશે, એને ખોટું લાગશે. અને અક્રૂર આવી ગયા સાહેબ. અને અમારે થાપલા ગામમાં પર્વત રીતે પાછો વળે. અને રાધાજી શું કીધું ખબર? લાલન એક બિનય સુનૈયા भी मेरी गलीन में आइए ना. कृष्ण ने કહે છે लालन एक बिनय सुनइए अब मेरी गलीन में आइए ना. आइए तो करुणा करके से तेरी सुनाइए गाइए ना. અને ગાઈએ તો દરો દર से मुख मोरली मंद बजाइए ना. फिर आइए तो फिर जाइए ना. અને
રથમાં બેહી અને વિયોગ. મને હમણાં એક માલધારી વાત કરી સાહેબ, હું તમને કહું. એક ભરવાડે ગામમાં મને કે ભીખુદાનભાઈ ધણ બધું બેઠું હોય અહીંયા ગોંદરે, અને હું એને પાણી પાવું હોડે, પછી મારું ટીમણ ખાય ને હું આમ બેહું બેઠા. તો આપણે ગામડાના ચિત્રો બધા જોઈએ. એ ભરવાડ મને એક દી કહેતા હતા કે આમ બેઠ્યું આંખું વીચીને ગાયું ઓગાળતી હોય ને તે મને એમ લાગ્યા કરે કે વ્રજના ગોકુળના ગોપીઓના સ્મરણો ન ઓગાળતી હોય કૃષ્ણના, એવું લાગ્યા કરે કે મને. અને એનો વિચાર સાચો છે સાહેબ, એનું દર્શન સાચું છે. પણ મથુરાના રાજમહેલમાં એક ઘટના બની, એ કહીને પછી મારી વાત પૂરી કરું. ભગવાન કૃષ્ણ જમવા બેઠા છે, માતાજી પીરસે છે, કઈક વસ્તુ રસોડામાં લેવા ગયા ને કૃષ્ણ ઉઠીને હાલતા થઈ ગયા. ઓથોજીને કીધું ક્યાં ગયા? કૃષ્ણને ખોટું લાગ્યું, કેમ થયું, કેમ જીમાની? આમ ગોતીને માટી મેળીએ ચડી અને આમ જોયું તો પહેલી વાર ગોકુળ તરફની બારી ખુલ્લી મૂકી. અખિલ બ્રહ્માંડનો માલિક ભગવાન કૃષ્ણ રુદન કરે છે સાહેબ, રોવે છે. આહા. બધું જે જોઈ રહ્યા, પૂછ્યું પ્રભુ કેમ રડો છો? કૃષ્ણ રડો છો કેમ? ઔધવ, હું રોતો નથી, હું રડતો નથી, મને કોક રોવરાવે છે, મને વ્રજ રોવરાવે છે, વ્રજનો પ્રેમ રોવરાવે છે, વ્રજની ગાયું રોવરાવે છે. માતાજીને ખોટું લાગ્યું છે, હું ઉઠીને વયો ગયો, પણ મારી મા દેવકીને કહેજો ઔધવ કે હું મથુરામાં રહું ત્યાં સુધી કોઈ દી મને ગોરસ ન પીરશે. ગોરસમાં મને ગોકુળ દેખાય છે. કલ્પના કરો એ ગોકુળનો કેવો ભોળો પ્રેમ છે સાહેબ, મને ગોરસમાં ગોકુળ દેખાય છે. અને પછી वो તમને ટૂંકમાં મોકલ્યા કે તમે જાઓ ગોવાલિયાને ગોપીઓને સમજાવી આવો. અને આપ જાણો છો કે ઔધવ પંડિતાઈનું અહંકાર હતો, પંડિતાઈની પોટલી ભરીને ફરતા હતા. ભગવાન કૃષ્ણની ઈચ્છા એવી હતી કે આને પંડિતાઈની પોટલી ઓગાળી અને મારે પ્રેમની કંઠી બંધાવીશ મારે આને, એટલે વ્રજ મોકલ્યા. ગયા ગોકુળમાં, પાદરમાં ગોકુળ ગોપીઓ બેઠી હતી, કોઈ આમ જોઈ ને કોઈ કૃષ્ણ કૃષ્ણ કરે ને કોઈનો ઘડો આમ પડ્યો ને કોઈનું શિષણ આમ પડ્યું. તો ભાગવતમાં વર્ણન આવે છે. એમાં જઈને કીધું કે મારે નંદબાવાને ઘરે જવું છે. નંદબાવા જશોદાને ઘરે જવું, રસ્તો બતાવો ને. તે ગોપી આગળ આવીને કે ક્યાંથી આવો છો? કે વ્રજ મથુરાથી આવું છું. હા, હવે એ બોલી નહીં હો, પાછી બીજી ગોપી આવી, જો લાઈન થઈ ગઈ. કે નામ શું? તો કે ઔધવ. નામ સાંભળ્યું પણ જોયા આજે. ત્રીજી ગોપીએ પૂછ્યું કે ઔધવ રેવા દો ભાઈ, હમણાં રેવા દો, 5 મિનિટ રેવા દો, 5 જ મિનિટ રેવા દો બસ. 5 મિનિટ. 5 મિનિટ. ત્રીજી ગોપીએ કીધું ઔધવ સાંભળજો, ક્યાં વાત? ઔધવ નંદ બાવાના નેહનું કોઈને પૂછવાનું ન હોય. ઔધવ આ પાણીનો ધોરિયો જે વયો આવે ને એને કાંઠે ને કાંઠે વૈયા જાઓ ને તો નંદ બાવાનું ઘર આવી જાય. પણ ઔધવ એ અમારી ગોકુળની ગંગા છે, એમાં પગ ન બોળતા. કૃષ્ણ અમને મૂકીને વૈયા ગયા ને તે દીની એના વિરહમાં ગાયું રોવે, નંદબાવા રોવે, જશોદા રોવે, ગોપ ગોવાલીઓ રોવે. આહુડાનો ધોરિયો વયો આવે છે, એને કાંઠે ને કાંઠે વૈયા જાવ એટલે નંદબાવાનો નેહડો આવી જાય. અને પછી જે ગોપીએ કીધું છે ઔધવજીને કે ઔધવ સાંભળજો સાહેબ, હું એટલા માટે તમને સાંભળજો કહું છું કે આ વાતું એવી છે, સોના જેવી વાતું છે સાહેબ, જીવતરમાં કામ આવે છે. ઔધવ એ માધવ મળે ને તો એને કહેજો તેદીનો રાસ તારો બાકી છે. ઔધવ એ માધવ મળે તો એને કહેજો કે તારા મોગરાના વાવેલા ફૂલી તો અમથા અમથા ખરી જાય છે. ઔધવ એ હયા ફૂટાને તમે કહેજો કે ઠેર ઠેર મૂકે ને માયા આ તે ગોકુળ સે સહી જાય. અને ઔધવ એ માધવ મળે ને કહેજો, સાંભળજો, ગોકુળમાં એક નથી યમુના, હવે તો નેણે નેણેથી વહી જાય છે. પ્રેમની પોટલી મંડી ગલવા, આવો પ્રેમ, આ વ્રજ, ઓહો હો. આગળ હાલ્યા ને તે ગોપી લમણા દીને બેઠી, પાણી આમ ઘડા પડ્યા, બાજુમાં શિષણ પડ્યું. બીજી ગોપી એમ કે નથી પાણી ભરવા જાઉં? તો નહીં, ત્યાં કૃષ્ણ છે,
કલ્પના તો કરો કે હારે કેમ જાવું પણ ઘટ પાણી ભરવા સાહેલી પાણી ભરતા મારે છે કાન કાકરી કેમ જાવું પણ ઘટ પાણી ભરવા સાહેલી પાણી ભરતા મારે છે કાન કાકરી ઓ કાન કાકરી ઓ કાન કાકરી ઓ ઉદ્ધવજી ને એમ જો કાને હજી અહીં કૃષ્ણ દેખાય છે હારે કેમ જાવું કેમ જાવું પણ ઘટ પાણી ભરવા સાહેલી પાણી ભરતા મારે છે કાન કાકરી કારણ સોનાહી ઢોની મારું રૂપલાનું બેડલું સોનાહી ઢોની મારું રૂપલાનું બેડલું ગાગર છલકે ને મારી ચુંદડી ભી જાય પાણી ભરતા મારે છે કાન કાકરી ઓ કાન કાકરી આંબાની ડાળે સરોવરિયાની પાળે આંબાની ડાળે સરોવરિયાની પાળે કોયલ બોલે ને મારું ભૈયું ગભરાઈ પાણી હરતા મારે છે કાન કાકરી ઓ કાન કાકરી ઉદ્ધવજી વિચારમાં પડી ગયા ઓહો આટલો પ્રેમ ને આગળ જ્યાં હાલ્યા હતા એક ગોપી લમણો હાથ દઈને બેઠી બીજી પૂછે છે કે દીવો કરું હે બેન દીવો પેટાવું અંધારો થઈ ગયો દીવો મબોય હે સખી દીવો બોય એમ કે આપણે ગામડામાં વ્રજની ભાષા છે દીવો મબોય બેન દીવો નથી કરવો દીવો મબોય હે સખી મું અંધિયારે સુખ કારણ કે મેં દીવા પેટાય કર કિનકુ દેખું મુખ જેનું મોઢું જેવા જેવું હતું તો હોયો ગયો મથુરામાં હવે આમાં દીવો પેટાવીને કોના મોઢા જોવા કોના મલાજા કરવા રાણાજી આમાં હવે કોની લાજુ અમારે કરવી આગળ હાલ્યા જે ચિત્ર જોયું ને એમાં પંડિતાની પોટલી ગળી ગઈ સાહેબ પ્રેમની કંઠી બાંધી લીધી ઉદ્ધવજી જોયું કૃષ્ણનું ચિત્ર ચિત્રે છે ગોપી અદ્ભુત દિવાલમાં હા ક્યા વાત એ બાત વાકડિયા વાળ કર્યા પરવાળા જેવો હોઠ કર્યા પોપટની ચાંચ જેવું નાક કર્યું હાથ કર્યા પગનો ચિત્ર્યા સાહેબ પીછી વાટકો મૂકીને ગોપી વહી ગઈ રાડ નખાઈ ગયો ઉદ્ધવજીથી ગોપીને ક્યાં આના પગ કાં ચિત્રા નહીં તો પગ ચિત્રું પાછો હોયો જાય ગોકુળમાંથી પગ હતા તો હોયો ગયો ને એટલે પગ નથી ચિત્ર્યા અને પછી વ્રજ ઉદ્ધવજીને કહે છે કે કોઈ કાનુડાને કેવરાવો રે જશોદામાં તારી રોવે છે કોઈ મોહનને મનાવજો રે જશોદામાં તારી રોવે છે કોઈ કાનુડાને કેવરાવો રે જશોદામાં તારી રોવે
રાવણ વાછરું રોવે છે ગોકુળની ગાયું રોવે છે વન રાવણ વાછરું રોવે છે કોઈ કાનુડાને કેવરાવો રે યશોદા માતારી રોવે છે વાસળીએ વલુપતી અને 9 લાખ દેનું મારા નાથ એને હરિવર હરિવર ફેરનાથ હે તું તો ચુંબન લેતો તો સાંભળા પણ ગોકુળિયું ગમતું નથી ગોકુળિયું અમને ગમતું નથી અને જમના લાગે ખારી જેમ આ વાલાની હારે વે તે તો સિદ્ધને કરાયવા સામલા ક્યા વાત मोहन की माया तात हिलाया गोकुल नाया चुप राजा ये जसोदा के जाया माखन खाया एनु चराया गोप भया खूब खेल मचाया गिरी उठाया रास रचाया बनवारी कानड़ सुखकारी मित्र मुरारी गए बिसारी गिरधारी हमने गए बिसारी गिरधारी सर सर पर सधरी अमर तरि अनुसार कर कर वर कर मेल करे हरि हर सूर्य अमर अचरियति मनहर भर भर उर्यति एक भर निरखत नर प्रवर प्रवर गण निरिदर निकट मुकुट सिर सवर्ण में घन पट खनर परर पट गुगर श्यामर में जी रंग भर सुंदर श्यामर में जी रंग भर सुंदर श्यामर में जी रंग भर